નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આપ સર્વેનું આપણી આ યુટ્યુબ ચેનલ ક્રિકેટ જીપીએસસી અને યુપીએસસીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો એમ ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોના દાસ્યમાંથી મુક્તિ મેળવ્યું. આ દિવસ આપણા માટે માત્ર આનંદનો નહીં પરંતુ બલિદાન, એકતા અને દેશપ્રેમના પ્રતીકનો છે. આપ સર્વે જાણો છો એ પ્રમાણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને અજાણ્યા ઘણા બધા હીરો કે જેણે પોતાના જીવનો ત્યાગ કર્યો અને આપણને આઝાદી અપાવી. આજે આપણે સ્વતંત્ર તો છીએ પણ આપણા પર જવાબદારી છે કે આપણે આ સ્વાતંત્ર્યને જાળવી રાખીએ, ભ્રષ્ટાચાર, અશિક્ષણ અને ગરીબી દેશને મુક્ત કરાવીએ. આજે મને 15મી ઓગસ્ટ 1947ના જે જવાહરલાલ નહેરુ છે તેમની એક ભાષણની સંક્ષેપમાં વાત કરવાનું મન થાય છે કે વર્ષો પહેલાં આપણે સર્વેએ એક વચન આપ્યું હતું કે જે વચનને પૂરું કરવાનો ક્ષણ આવ્યો છે. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે આજ મધરાત્રે જ્યારે વિશ્વ સૂઈ રહ્યું છે ત્યારે ભારત જાગશે, સ્વાતંત્ર્ય અને જીવન માટે. આ એક ક્ષણ છે જ્યારે આપણે આપણું ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો પુલ બનાવી રહ્યા છીએ. આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે ગરીબી, અજ્ઞાન અને અસમાનતાનો અંત લાવીશું. આપણા દેશના નસીબ સાથેનો આ ત્રિષ્ટ છે જે માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આ એક એવી સ્પીચ હતી કે જેણે ભારતનું ભાવિ લખ્યું હતું. આજના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી ધ્વજારોહણ કરતા હોય છે. આજના દિવસે પીએમની જે સ્પીચ અને એનું કોઈ એસ્પિરન્ટ માટે શું મહત્ત્વ છે એની વિશે આજે ચર્ચા કરવાની છે. તો જોઈએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના 12મી વખતના સ્વાતંત્ર્ય દિવસના ધ્વજારોહણ નિમિત્તે એમના દ્વારા જે ઘણી જાહેરાત કરવામાં આવી છે તેને આપણે ચકાસીએ. તેમણે 12મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનને ચિહ્નિત કરતાં કહ્યું કે ભારત હવે આગામી અધ્યાય, તમને ખ્યાલ છે ભારત એના અમૃતકાળ તરફ આગળ વધી રહ્યું છે, તો એ આગામી અધ્યાય માટે એક લોન્ચ પેડમાં ફેરવી દીધો છે. 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તેમણે શ્રેણીબદ્ધ સાહસિક જાહેરાતો કરી છે જે એક સંકેત આપે છે કે રાષ્ટ્ર ભવિષ્ય માટે પગલું ભરવા માટે નહીં પરંતુ એક છલાંગ મારવા માટે તૈયાર છે. ભારત, તમને ખ્યાલ હશે એ પ્રમાણે, પોતાના સૌથી યુવા અવસ્થામાં જીવી રહ્યું છે. યુવા અવસ્થા એનો મતલબ એવો થાય કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. તો એની અંદર આ જે શક્તિ છે એનો ભરપૂર ઉપયોગ કરવા માટે આપણા જે પ્રધાનમંત્રી છે એમણે એક લક્ષ્યો આપ્યા છે જેને આપણે વારાફરતી જોઈએ. ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ બનાવવાથી લઈને ભારત જેટ એન્જિનના નિર્માણ સુધી અને 10 ગણા પરમાણુ વિસ્તરણથી લઈને 1 લાખ કરોડ યુવાના રોજગારને પ્રોત્સાહન આપવા સુધીનો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો હતો. ભારત પોતાનું ભાગ્ય જાતે જ નક્કી કરશે. જો વિકસિત રાષ્ટ્ર હોય ને એની એક નિશાની છે કે એ રાષ્ટ્ર હંમેશા પોતાનું ભાગ્ય જાતે લખતું હોય છે. પોતાની શરતો સ્થાપિત કરશે અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું જે લક્ષ્ય છે એને આપણે હાંસલ કરવાનું છે. એમની જે મુખ્ય જાહેરાતો છે એની અંદર આ એક 8 જાહેરાત છે જે PIBના સોર્સ દ્વારા આપણે અહીંયા મેળવી છે. પહેલી જાહેરાત કરી હતી સેમિકન્ડક્ટર્સ ગુમાવેલા દાયકાઓથી મિશન મોડ સુધી. એવું કેમ લીધું કે ગુમાવેલા દાયકા? આપ સર્વને ખ્યાલ હશે એ પ્રમાણે ભારત કૃષિ ઉપર વધારે પડતું નિર્ભર હતું. ત્યારથી લઈને ભારત સીધો જ પોતાના સર્વિસ સેક્ટર ઉપર વધારે ભાર આપ્યો છે અને વચ્ચેનું જે ઇન્ડસ્ટ્રીનું જે સેક્ટર હતું એ અંડર ડેવલપ રહી ગયું. તો આ તે ગુમાવેલા દાયકા છે કે જેને આપણે ફરીથી પાછા મેળવવાના છે. તમને ખ્યાલ હશે એવી રીતના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા
સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આવા ઘણા બધા પ્રોજેક્ટ છે એ ચાલી રહ્યા છે. એ સિવાય 2047 સુધીમાં પરમાણુ ક્ષમતામાં 10 ગણો વધારો કરવાનો છે. ભારત હવે નવીનીકરણીય ઉર્જા ઉપર વધારે ભાર આપી રહ્યું છે. તો ભારત પોતાની સ્થાપિત ક્ષમતાથી 10 ગણો વધારો કરવા માટે અત્યારે લક્ષ્ય મૂકી રહ્યું છે. ભારત જીએસટી સુધારા દ્વારા એક ક્રાંતિકારી કર સુધારા તો લાવ્યું, પણ દિવાળી સુધીમાં સરકાર દ્વારા ભારતીય જનતાને ભેટ મળવા જઈ રહી છે. એનો મતલબ કંઈક સરપ્રાઈઝ છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પણ આ તે લેક્ચરની અંતે થોડી સરપ્રાઈઝ છે, તો બન્યા રહ્યો આ લેક્ચરના અંત સુધી. ચોથું છે 10 ટ્રિલિયનના ભારત રિફોર્મ ટાસ્ક ફોર્સની ઉપર વાત કરવા જઈ રહ્યા છે. હવે આ શું છે તેને આપણે ડિટેલમાં વાત કરીએ. પાંચમું, 1 લાખ કરોડની PM વિકસિત ભારત રોજગાર યોજના. જો રોજગાર આપવા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. અને વાત કરી હતી ને કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, આનો ભરપૂર ઉપયોગ કરવાનું આપણે લક્ષ્ય રાખી રહ્યા છીએ. પછી છે હાઈ પાવર ડેમોગ્રાફિક મિશન. ભારતની અંદર જે ઘૂસણખોરી થાય છે અથવા તો જે આતંકવાદી પ્રવૃત્તિ થાય છે તેને મિનિમમ કરવા માટે અથવા તેને એકદમ શૂન્ય કરવા માટેના લક્ષ્ય રાખી રહ્યા છીએ. 7મું છે ઉર્જા આત્મનિર્ભરતા અને સમુદ્ર મંથનનો પ્રારંભ. ઉર્જામાં આત્મનિર્ભરતા મેળવી છે. ભારત આત્મનિર્ભર બનશે તો તે વિકસિત રાષ્ટ્ર તરીકે એ સસ્ટેન કરી શકશે. 8મી વસ્તુ છે મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન, એક રાષ્ટ્રીય પડકાર. જો આ જે જેટ એન્જિનનું નિર્માણ છે ને એક રાષ્ટ્રીય પડકાર તરીકે આપણે લેવાનું છે. અને ભારતના યુવાઓ, ખાસ આ યુવાઓને માટે છે કે ભાઈ યુવાઓએ આ એક પડકાર રૂપે ઝીલીને પોતાની ક્ષમતાને સિદ્ધ કરવાની છે અને દેખાડવાનું છે કે ભારત પણ જેટ એન્જિનનું નિર્માણ કરી શકે છે. હવે આપણે દરેક જાહેરાતને ડિટેલમાં વાત કરીએ તો પહેલું, સેમિકન્ડક્ટર્સ અને ગુમાવેલા દાયકાઓથી મિશન મોડ સુધી. 50-60 વર્ષ પહેલાં સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવાના પ્રયાસોને કેવી રીતે જન્મતાની સાથે જ મારી નાખવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રાષ્ટ્રો સમૃદ્ધ થયા તેને યાદ કરતાં PM મોદીએ જાહેરાત કરી કે ભારત હવે મિશન મોડ પર છે. એનો મતલબ છે કે હવે ભલે પાછલા સમયમાં જે કંઈ થયું એને ભૂલીને હવે આગળનું જે છે લક્ષ્ય આપણું મેડ ઇન ઇન્ડિયા ચીપ બહાર પાડવાનું છે. જો સેમિકન્ડક્ટર છે ને એ ગેમ ચેન્જર છે. કેમ એવું છે? કારણ કે ઇલેક્ટ્રોનિક્સ, એ કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ હોય એ સેમિકન્ડક્ટર વગર ચાલશે નહીં, બરાબર? અને સેમિકન્ડક્ટરની અંદર આપ સર્વને ખ્યાલ છે એ પ્રમાણે ચાઇના, તાઇવાન આ બધા આગળ પડતા કન્ટ્રી છે. જો ભારતે પોતાના ઇલેક્ટ્રોનિક્સ નિર્માણ ઉપર સેલ્ફ સફિશિયન્સી અથવા તો આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી હોય તો ભારતે સેમિકન્ડક્ટરને ઉપર વર્ક કરવું જરૂરી છે. તમને ખ્યાલ હશે એ પ્રમાણે ભારતે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી પણ બનાવેલી છે. ગુજરાતની અંદર માઇક્રોન કંપની દ્વારા સાણંદ ખાતે આવવાની વાત ચાલી રહી છે. આ સિવાય બીજું લક્ષ્ય છે 2047 સુધીમાં પરમાણુ ઉર્જામાં 10 ગણો વધારો કરવાનો છે. અત્યારે જે ભારતની સ્થાપિત ક્ષમતા છે એની કરતાં ભારત 10x એટલે કે 10 ગણો વધારો કરીને રિન્યુએબલ એનર્જી એની ઉપર ભાર મૂકવા માટે પ્રતિબદ્ધ છે. આવું કેમ છે એ આપણે વિડીયોના અંત સુધીમાં જે સરપ્રાઈઝ છે એની અંદર આવશે. જો રિન્યુએબલ એનર્જી છે એનાથી શું થશે તો કે પર્યાવરણ, મનુષ્યના સ્વાસ્થ્ય, ઇકોલોજીકલ બેલેન્સ, આ સર્વ ઉપર સકારાત્મક અસર થશે. જીએસટી સુધારા દ્વારા સરકાર નાગરિકોને એક દિવાળી ભેટ આપવા માટે જઈ રહ્યું છે. દિવાળી પર નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનું અનાવરણ કરવામાં આવશે.
મતલબ આ એક સરપ્રાઇઝ જેવું પ્લાન કરી રહ્યા છે. આવશ્યક ચીજ વસ્તુઓ પરના કરમાં ઘટાડો કરશે અને એમએસએમઈ, સ્થાનિક વિક્રેતા અને ગ્રાહકોને રાહત આપશે. જો એક કરીને આપણે જોઈએ કે ભાઈ આવશ્યક વસ્તુઓ એટલે કે એસેન્શિયલ કોમોડિટીઝ આ એવી વસ્તુ છે કે જે દરેકને માટે એકદમ જરૂરિયાતની છે. ત્યારે વાત કરો, જો આ વસ્તુ મોંઘી હશે તો એની દરેકના જીવન ઉપર પ્રતિકૂળ અસર થશે. બરાબર. હવે આગળ વાત કરીએ એમએસએમઈની. જો એમએસએમઈ ઉપર વધારે પડતો તમે જીએસટી લગાડી દેશો તો એમએસએમઈ છે એ ગ્રો જ નહીં કરે. તો એનો ગ્રોથ વધે અને ગ્રોથ દ્વારા રોજગાર સર્જન થાય, જીડીપી વધે, ગરીબી ઘટે. આવા બધા જે લક્ષ્યાંકો છે એ પ્રાપ્ત કરવાનો સરકારનો આશય છે. પછી સ્થાનિક વિક્રેતા અને ગ્રાહકોને પણ રાહત આપવામાં આવશે. એનો મતલબ કે આ એવું પેકેજ હશે કે જેની અંદર બધાને ઇન્વોલ્વ કરવાની ટ્રાય કરવામાં આવી છે. 10 ટ્રિલિયનના ભારત માટે રિફોર્મ ટાસ્ક ફોર્સની રચના કરવાની છે. જો ભારતનું લક્ષ્ય છે 10 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું. ક્યાં સુધીમાં? 2047. જેની અંદર નેક્સ્ટ જનરેશન સુધારાઓને આગળ વધારવા માટે એક સમર્પિત રિફોર્મ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જેનો આદેશ અથવા તો જેનો ઉદ્દેશ છે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લાલ ફિતાશાહી ઘટાડવી, આર્થિક વૃદ્ધિને વેગ આપવો. એનો મતલબ છે કે રોજગાર સર્જનથી માંડીને કૃષિ, સર્વિસ સેક્ટર આ બધાનો ગ્રોથ વધારવો. બરાબર. પછી બીજી વસ્તુ છે કે લાલ ફિતાશાહી, જેને આપણે રેડ ટેપિઝમ કહીએ છીએ, એને ઘટાડવું. જો અત્યારે તો ફાઇલોની જગ્યાએ હવે ડિજિટલ ફાઇલ્સ આવી ગઈ છે, તો આ જે રેડ ટેપિઝમ છે ને એ પણ ડિજિટલ બન્યો છે. તો ડિજિટલ રેડ ટેપિઝમ છે એને પણ ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોના દ્વારા? સરકાર દ્વારા. શાસનને આધુનિક બનાવવું અને 2047 સુધીમાં 10 ટ્રિલિયન અર્થતંત્રની માંગ માટે ભારતને તૈયાર કરવાની વાત છે. 10 ટ્રિલિયન જો વાત કરીએ ને તો કોઈ સિંહ હોય ને એના મોઢામાં તે શિકાર એની મેળાઈ ન આવે. તો એ રીતે ભારતને જો વિકસિત રાષ્ટ્ર બનવું છે તો એની મેળાઈ તો બનવાનું નથી. એની માટે જે શાસન છે એ કેમાં ફેરવાવું જશે? શાસન છે એ સુશાસનની અંદર જ્યારે ફેરવાય, એટલે કે ગવર્નન્સ છે એ ગુડ ગવર્નન્સની અંદર જ્યારે ફેરવાશે ત્યારે આ ઉપલબ્ધિ આપણને પ્રાપ્ત થવાની છે. નેક્સ્ટ વાત કરીએ 1 લાખ કરોડ રૂપિયાની. કેટલા રૂપિયા? 1 લાખ કરોડ રૂપિયાની પીએમ વિકસિત ભારત રોજગાર યોજના. જો અહીંયા બે મસ્ત શબ્દ વાપર્યા છે, એક તો વિકસિત ભારત અને રોજગાર. પીએમ મોદીજીએ 1 લાખ કરોડની એક મોટી રોજગાર યોજના શરૂ કરી છે, જેની અંદર નવા રોજગાર મેળવનારા યુવાનોને દર મહિને 15,000 રૂપિયા મળશે. વિચારો તમે, ભારત છે પોતાની સૌથી યુવા અવસ્થામાં છે, તો એના યુવાનો છે એ રોજગાર ન મેળવે તો શું થાય? રોજગાર ન હોય તો શું થાય? તો પહેલી વસ્તુ કે આડા રસ્તે જાય, જેમ કે ડ્રગ્સ, પછી આતંકવાદી પ્રવૃત્તિ, નક્સલવાદ, અલગાવવાદ વગેરે. તો આવું ન થાય અને આપણા જે યુવા છે એ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે. એના માટે રોજગાર છે એ બહુ જ જરૂરી છે. કહેવાય ને ખાલી મગજ છે એ શેતાનનું ઘર હોય, એવું ન થાય અને લોકોને રોજગાર મળે ને એ બહુ જ જરૂરી છે. જો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સરકાર છે એ તમને ફ્રીબીઝ આપે અથવા તો રેવડી આપે, જેને આપણે કહીએ ને, એની કરતાં વધારે શું જરૂરી ખબર? કે એને રોજગાર આપે. હું તમને તળાવમાંથી એક માછલી પકડીને તમને આપું, એની કરતાં વધારે શું જરૂરી છે ખબર? કે હું તમને
એ માછલી છે એ કઈ રીતે પકડવી એ શીખવું. તો અહીંયા એ જ વસ્તુ છે કે રોજગારનું સર્જન કરવું અને રોજગાર આપવું એ વધારે જરૂર છે. ભારતના આ યોજનાથી ઉદ્દેશ 3 કરોડ યુવા ભારતીયોને લાભ આપવાનો છે. એનો મતલબ એવો છે કે જો આ 3 કરોડ યુવા ભારતીયોને લાભ મળે ને તો ઘણો બધો બેરોજગારી દર ઘટી જાય અને ભારત છે એ સ્વતંત્ર ભારતથી સમૃદ્ધ ભારતના જે સ્વપ્ન છે એને મજબૂત રીતે સિદ્ધ કરશે. સમજાણું? આગળ પછી વાત કરીએ હાઈ પાવર્ડ ડેમોગ્રાફિક મિશન. પીએમ મોદીએ સરહદી વિસ્તારો, જો અહીંયા વિસ્તાર નક્કી કરી દીધો છે, સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અને ગેરકાયદેસર સ્થળાંતરને કારણે થતા વસ્તી વિષયક અસંતુલનના જોખમો પર પ્રકાશ પાડ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના પડકારને પહોંચી વળવા માટે એક હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. આપ સર્વને ખ્યાલ હશે 2025ના પહેલગામ આ જે ઘટના હતી, જે ઘણી નિંદનીય ઘટના છે, તેની અંદર જે ઘૂસણખોરી કરીને જે આતંકવાદીઓ આવ્યા અને ભારતીય નાગરિકોને ધર્મ પૂછીને જે ક્રૂર હત્યાઓ કરવામાં આવી, તેવા ઇન્સિડન્ટ્સને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા આ હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશનને શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય નાગરિકોની એકતા, અખંડિતતા અને અધિકારોને સુરક્ષા પૂરી પાડવાની વાત કરવામાં આવી છે. ભારતીય નાગરિકોની એકતાની વાત કરીએ, જો પહેલગામ ઇન્સિડન્ટ્સ થયો, ભલે ધર્મને પૂછીને આપણે બધી વસ્તુ કરવામાં આવી, એ બાદ પણ રાષ્ટ્રીય લેવલ ઉપર એક એવી સિદ્ધિ આપણી હાંસલ કરી કે જેની અંદર એવા સેન્સિટિવ ટાઈમે પણ કોઈ પણ એવી જગ્યાએ ધર્મ આધારિત કોઈ પણ તોફાનો, રમખાણો કે આવું કશું નહોતું થયું, જે ભારતીય નાગરિકોની એકતા દેખાડે છે. પછી વાત કરીએ અખંડિતતાની. ભારતનો દરેક નાગરિક અને ભારતનો દરેક ભૂભાગ એ સમયે ભારતના જવાનોની સાથે હતો અને ભારતીય નાગરિકોના અધિકારોની સુરક્ષા રાખવાનો છે. આર્ટિકલ 21 કે જે તમને જીવન જીવવાનો અધિકાર આપે છે, એને સુરક્ષા કરવા માટેની વાત કરવામાં આવે છે. ઉર્જા આત્મનિર્ભરતા અને સમુદ્ર મંથનનો પ્રારંભ. અહીંયા પીએમ મોદીજીએ ધ્યાન દોર્યું કે ભારતના બજેટનો મોટો હિસ્સો હજુ પેટ્રોલ, ડીઝલ અને ની આયાત પાછળ જાય છે. તેમણે સૌર, હાઇડ્રોજન, હાઇડ્રો અને પરમાણુ ઉર્જામાં મોટા વિસ્તરણની સાથે દરિયાઈ સંશોધનના ઉપયોગ માટે નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશનની શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં પણ બ્લુ ઇકોનોમી છે એ ઘણો ચર્ચાનો વિષય છે અને યુપીએસસી અને જીપીએસસી મેઇન્સની અંદર પૂછાતો ટૉપિક છે, જેની અંદર તમને ખ્યાલ હશે એ પ્રમાણે મત્સ્ય 6000 એ ચર્ચિત રહ્યું હતું. ઊંડા સમુદ્ર તળિયાની અંદર રહેલા રેર અર્થ મટીરિયલ્સ, પછી પોલિનોડ્યુલ્સ હોય એને એક્સટ્રેક્ટ કરીને બહાર લાવવાની વાત કરવામાં આવી છે, જે તમને સેમિકન્ડક્ટર મિશન ઉપરાંત એવા ઘણા બધા કી ઇન્ડસ્ટ્રી છે એની અંદર તમને ઉપયોગ થશે અને ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરશે. મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન એક રાષ્ટ્રીય પડકાર. જો ભારત ઓપરેશન સિંદૂર દ્વારા પોતાની ક્ષમતાને સિદ્ધ કરી ચૂક્યું છે કે ભાઈ પાકિસ્તાનની અંદર જઈને પ્રિસાઇઝ ગાઇડેડ જે બોમ્બિંગ કરવું એ આપણે બ્રહ્મોસ દ્વારા અને બીજી ઘણી મિસાઇલો દ્વારા આપણે કરી બતાડ્યું. ભારતની એર ડિફેન્સ પણ કરી બતાડ્યું. તો ભારતની એર કેપેબિલિટી છે, એરફોર્સની જે કેપેબિલિટી છે એને વધારે સારી કરવા માટે જેટ એન્જિન છે એનું નિર્માણ જાતે જ કરીએ અને કોઈ દેશ ઉપર નિર્ભર ના રહીએ, એ માટે મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિનને શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર પીએમ મોદીએ એક નાટકીય જાહેરાત કરી છે કે જે રીતે આપણે કોવિડ દરમિયાન રસી બનાવી હતી અને ડિજિટલ ચૂકવણી માટે પણ યુપીઆઈ બનાવી દીધું, બરાબર. યુપીઆઈ એ ઘણા બધા દેશોની અંદર એક્સેપ્ટેબલ છે.
તો તે જ રીતે આપણે આપણા જેટ વિમાનોને પણ જાતે જ બનાવવા જોઈએ. તમે જો સિરિયસ એસ્પિરન્ટ હો અને દેશ વિદેશની ખબર રાખતા હો, એટલે કે ઇન્ટરનેશનલ રિલેશનની અંદર તમે સારી એવી જાણકારી રાખતા હો, તો હમણાં ટેરિફ વોર પણ ચાલે છે ભારત અને યુએસ વચ્ચે. અને જેટ એન્જિન માટે ભારત જો કોઈ બીજા દેશ ઉપર નિર્ભર રહે અને એ જ સમયે એ જ દેશ સાથે આપણે ટેરિફ વોર કરીએ, તો બની શકે કે એ ડીલની ઉપર એની અસર થાય. એ ડીલ ડીલે થઈ શકે અથવા તો તેની અંદર કોઈ બીજા કારણોસર વિઘ્ન આવી શકે. તો આવા સમયે આપણી રાષ્ટ્રીય જે સુરક્ષા છે એને તમે જોખમ ઉપર મૂકી ના શકો. તો એટલા જ માટે ભારત જે રીતના 1965ની વોરની અંદરથી આપણે એક શીખ લીધી અને આપણે જાણ્યું કે ભાઈ ભારત છે એને ખાદ્યાન્નની અંદર આત્મનિર્ભરતા મેળવવી જોઈએ, અને એની માટે આપણે શું કરી નાખ્યું? ગ્રીન રિવોલ્યુશન. એ જ રીતે ભારત હવે ડિફેન્સની અંદર આવું જ એક રિવોલ્યુશન કરવા માટે જઈ રહ્યું છે, જેને જે આપણે કીધું જેટ એન્જિનનું નિર્માણ ભારતની અંદર જ કરવું. અને એમણે આપણા વૈજ્ઞાનિકો અને યુવાનોને એક સીધા પડકાર તરીકે સ્વીકારવાનું આહ્વાન કર્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ એક આપણું લક્ષ્ય બની ગયું છે કે આપણે આ એક જેટ એન્જિનનું જે સ્વપ્ન છે એને સિદ્ધ કરીએ. ભારતની અંદર એટલા ઘણા બધા એવા કાબેલ એન્જિનિયરો છે, કાબેલ વૈજ્ઞાનિક જે આ જે સ્વપ્ન છે પ્રધાનમંત્રીનું એને પૂર્ણ કરશે અને રાષ્ટ્રીય પડકારને સિદ્ધ કરીને ભારતને ગૌરવ અપાવવાનું કામ કરશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે સરપ્રાઈઝ માટે રેડી છો? શું હશે સરપ્રાઈઝ? જો એક વિદ્યાર્થી માટે ભણવાથી વધારે સરપ્રાઈઝ શું હોઈ શકે? બસ એક આની અંદર એ જ વસ્તુ છે કે થોડું રિવિઝન થાય. એટલા જ માટે આપણે સરપ્રાઈઝના ભાગરૂપે પંચામૃત લક્ષ્યાંકોને ભણવા જઈ રહ્યા છીએ. પંચામૃત લક્ષ્યાંકો COP26ની અંદર ગ્લાસગો, ઇંગ્લેન્ડની અંદર આવેલા ગ્લાસગો ખાતે 2021માં શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આમને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા. ભારતના 2070 સુધી નેટ ઝીરો કાર્બનના લક્ષ્યને સિદ્ધ કરવા માટેના 5 મુખ્ય પ્રતિબદ્ધતાઓ છે. આની અંદર પહેલું છે 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ઇન્સ્ટોલ્ડ પાવર ક્ષમતા વિકસાવવી. એનો મતલબ એવો થાય કે નવીનીકરણીય ઉર્જા ઉપર ભાર આપવામાં આવ્યો. 2030 સુધીમાં તે કુલ ઉર્જા જરૂરિયાતોનો 50% જે હિસ્સો છે એ તે નવીનીકરણીય સ્ત્રોતોમાંથી આવે એની ઉપર ભાર આપવામાં આવ્યો છે. અહીંયા એક લક્ષ્ય આપ્યું છે 500 ગીગાવોટ અને આપણી જરૂરિયાતના 50%. આ બંને કમ્બાઇનલી આપણે અચીવ કરવાના છે. પછી વાત કરીએ ત્રીજું, 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને ઘટાડવાનું, એટલે કે જેને આપણે ગ્રીન હાઉસ ગેસ કહીએ છીએ એને ઘટાડવાની વાત કરે છે. પ્રી ઇન્ડસ્ટ્રીયલ જે ટેમ્પરેચર છે એની અંદર થતો વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસથી લઈને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી જળવાઈ રહેશે. ચોથું છે 2030 સુધીમાં જીડીપીની ઉત્સર્જન તીવ્રતાના 45% સુધીની ઘટાડો કરવો 2005ના સ્તરથી. 2070 સુધીમાં ભારત તેના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનને હાંસલ કરશે. નેટ ઝીરોનો મતલબ સમજી લઈએ. નેટ ઝીરોનો મતલબ એવો થાય કે જેટલું તમે ઉત્સર્જન કરો છો તેટલું જ વાતાવરણમાંથી તેનો ઘટાડો કરવાની જવાબદારી જે તે દેશની રહેશે. એ કઈ રીતે થાય? તો કે વધુ વૃક્ષો વાવીને, ત્યારબાદ જે વૃક્ષો છે અથવા જે જંગલ છે એનું સંવર્ધન કરીને. હવે આજે લક્ષ્યાંકો તો રાખ્યા, તો શું આની અંદર આપણે કોઈ સિદ્ધિઓ હાંસલ કરી છે? જોઈએ. પહેલું, નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 180 ગીગાવોટ એ આપણે 2024 સુધીમાં જ હાંસલ કરી લીધો છે. આપણો લક્ષ્ય કેટલો હતો? 500 ગીગાવોટ. એમાંથી 180 હાંસલ કરી લીધું છે. હવે થોડું મેચ કરી લેવાનું કે કેટલું બાકી છે. આગળ, સૌર ઉર્જામાં વિશ્વના ટોપ 5 સ્થાનમાં ભારતનું સ્થાન આવી ગયું છે. આગળ વાત કરીએ, ભારતની અંદર
ઉજ્જવલા, એલઈડી માટેના ઉજાલા પ્રોગ્રામ અને ઇલેક્ટ્રિક વાહનોની નીતિથી CO2માં ભારે ઘટાડો થયો છે. ઉજ્જવલા યોજના છે એ કોની માટે છે? તો કે ભાઈ જે ઘરની અંદર મહિલા છે એ લાકડા અથવા અન્ય બળતણનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે, એની જગ્યાએ શુદ્ધ બળતણ મળે. એમાં કોના દ્વારા? LPG દ્વારા. તો એટલા માટે ઉજ્જવલા યોજના છે એ શરૂ કરવામાં આવી હતી. એના 2-3 ફાયદા છે કે તો પર્યાવરણને ફાયદો થઈ જાય, ઉપરાંત જે સ્ત્રીઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે. LED છે એની માટે છે ઉજાલા યોજના. આ જે ઉજાલા યોજના છે એના દ્વારા LEDનું વિતરણ કરીને જે ઇલેક્ટ્રિસિટી છે એનો મેક્સિમમ અને ઇકો ફ્રેન્ડલી ઉપયોગ કરવો, એની વાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો માટેની FAME યોજના એ આપ સર્વેને ખ્યાલ હશે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો માટે પણ હવે સબસિડી આપવામાં આવી છે અને ચાર્જિંગ સ્ટેશનો વધે અને 2030 સુધીની અંદર અમુક લક્ષ્યાંક રાખવામાં આવે છે. તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવું કે ભાઈ આટલા % વાહનો ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનો બનશે એનું એક લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તો આપણે એના દ્વારા પણ CO2ની અંદર ઘટાડો કરવા માટે જઈ રહ્યા છીએ. ચોથી વસ્તુ છે પ્રતિ યુનિટ GDP પર ઉત્સર્જનના 33% ઘટાડો 2005 થી લઈને 2019 સુધીની વચ્ચેમાં આપણે કરી લીધો છે. પાંચમું છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. ભારત અને ફ્રાન્સ આ બંને દેશ દ્વારા ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સને શરૂ કરવામાં આવી અને એની અંદર ભારત એનું પ્રતિનિધિત્વ કરે છે. આ અલાયન્સ છે એ કર્કવૃતની નજીક આવેલા એવા દેશો છે કે જ્યાં વાર્ષિક જે સૌર ઉર્જા છે એ વધારે મળે છે અને એના દ્વારા સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા એ ઘણી સારી એવી બની શકે એના ચાન્સીસ વધારે છે. તો એનો વધારે મેક્સિમમ ઉપયોગ કરીને ભારત ફોસિલ ફ્યુલના સ્થાને રિન્યુએબલ એનર્જીને ભાર આપી શકે અને એમાં પણ સોલાર એનર્જીને વધારે ભાર આપે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તો આ COP26ની અંદર આવેલા લક્ષ્યાંકો છે એની તો કોઈ પડકાર છે? તો કે હા, આમાં ઘણા બધા પડકાર છે. મેં અહીંયા 5 જ પડકાર લખ્યા છે, પણ આની સિવાય પણ ઘણા બધા પડકાર હોઈ શકે. તો પહેલું છે કે કોલ આધારિત વીજ ઉત્પાદન પર નિર્ભરતા છે અને એ પાછી કેવી છે? ઉચ્ચ નિર્ભરતા છે. એનો મતલબ એવો, એક સાઈડ તો આપણે ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરીએ છીએ, પણ ઇલેક્ટ્રિસિટી જે છે એ હજી કેમાંથી આવે છે? કોલ આધારિત થર્મલ પાવર પ્લાન્ટમાંથી. બીજી વસ્તુ, ફંડના અભાવે ટેકનોલોજીની અંદર પણ આપણે એટલું બધું કામ કરી શકતા નથી અને ટેકનોલોજી છે એની અંદર ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ અભાવ જોવા મળે છે. ત્રીજું, ઉર્જા સંગ્રહ. ભારત આગળ ઉર્જા ઉત્પન્ન કરવા માટેના તો સાધન છે, પરંતુ એનો સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ ઓછી છે. એના લીધે શું થાય? ઉર્જાનો વ્યય થાય. ચોથું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીડ મોડર્નાઇઝેશનમાં વિલંબ. એની અંદર સ્થાપિત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એટલું વધારે નથી કે જેના દ્વારા આપણે આપણા જે લક્ષ્યાંકો છે તેને અચીવ કરી શકીએ. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને એનું મોડર્નાઇઝેશન થાય, પણ એની અંદર ઘણો બધો વિલંબ જોવામાં આવી રહ્યો છે. પાંચમું, વધતી ઉર્જા જરૂરિયાત અને ઔદ્યોગિકરણનો દબાણ. ભારતની વસ્તી છે તમે જાણો છો 140 કરોડ પ્લસ થઈ ગઈ છે. તો આ જે વસ્તી છે એ વધુ ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ કરે અને બીજી પ્રોડક્ટ બનાવવા માટે પણ જ્યારે ઔદ્યોગિકરણ જોશે તો ઔદ્યોગિકરણના લીધે પણ ઇલેક્ટ્રિસિટી વધારે ઉત્પન્ન કરવાનો દબાણ આવશે અને આ દબાણના લીધે તે સ્થાપિત ક્ષમતા કરતાં પણ વધારે ઉર્જાની માંગ રહેશે અને આ ઉર્જા જ્યારે આપણે પોતાની આગળથી પૂરી નહીં પાડી શકીએ ત્યારે આપણે શું કરશું? બીજા ઉપર નિર્ભર બનશું. તો આવું ન થાય એટલા માટે
આપણે આની ઉપર કામ કરવું જોઈએ. તો આગળની રાહ શું હોઈ શકે? ગ્રીન હાઇડ્રોજન મિશન. ગ્રીન હાઇડ્રોજન એટલે કે એવો હાઇડ્રોજનનો પ્રોજેક્ટ કે જેની અંદર હાઇડ્રોજનનું નિર્માણ છે એ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે. હાઇડ્રોજન એક એવું ફ્યુલ છે કે જેની અંદર પર્યાવરણને ખૂબ ઓછી નુકસાન કરે છે, પણ આની અંદર ઘણા બધા પડકાર પણ છે. જેમ કે આને સંભાળવો બહુ મુશ્કેલ વસ્તુ છે. આના માટે જે ટેકનોલોજી છે એની અંદર પણ આપણો એડવાન્સમેન્ટ એટલું નથી કે જેટલું હોવું જોઈએ. કરીએ બેટરી સ્ટોરેજ અને સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીનો વિકાસ કરવો. જે આપણે વાત કરી કે સ્ટોરેજ ક્ષમતા ઓછી છે, તો હવે આપણે બેટરી સ્ટોરેજ વધારવા, પછી સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીનો વિકાસ કરવો, જેના દ્વારા સપ્લાય ચેઇન છે, એનર્જીની જે સપ્લાય ચેઇન છે એ સારી રીતે જળવાઈ રહે અને દરેક ઘર સુધી ઇલેક્ટ્રિસિટી છે એ પહોંચે. કહેવાય ને છેવાડાના માનવી સુધીની જે પહોંચ છે એ પ્રાપ્ત થાય. એટલા માટે આ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીનો વિકાસ કરવાની જરૂરિયાત છે. ત્રીજું, નવીનીકરણીય ઉર્જા રોકાણમાં વિદેશી તથા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું. જો વિદેશી એનો મતલબ શું થાય? આપણે FDIને આવકાર્ય કરીએ છીએ અહીંયા, અને ખાનગી ક્ષેત્ર એટલે કાં તો પ્રાઇવેટ અથવા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ એટલે કે PPP મોડલને આપણે પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છીએ. ચોથું વાત કરીએ તો કે કોલ પરથી ધીમું આપણે ટ્રાન્સફર ક્યાં થવાનું છે? ગ્રીન ટ્રાન્ઝિશન સ્કીમ્સની અંદર. એનો મતલબ થાય કે એકદમ રેપિડલી અહીંથી અહીંયા નહીં જવાનું. આપણે ગ્રીન ટ્રાન્ઝિશન સ્કીમ છે એની અંદર ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. જનજાગૃતિ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાના પ્રોત્સાહન આપવું. જનજાગૃતિ. ઇન્ડિયા પોતાનો સ્વતંત્રતા દિવસ તો ઉજવી રહી છે, પણ સિવિક સેન્સ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આ વધારવો અને કાર્બન ફૂટપ્રિન્ટ છે એને કઈ રીતે ઘટાડી શકાય એના ઉપર વધારે આપણે ધ્યાન આપવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો આજે મહત્ત્વની જે જાહેરાતો હતી એના વિશે વાત કરી, કે જેની અંદર પહેલું હતું સેમિકન્ડક્ટર ઉપર વાત કરી. જેની અંદર આપણે જે ગુમાવેલો સમય હતો એને પ્રાપ્ત કરવાનો છે. કામ કરીને આપણે સેમિકન્ડક્ટરનું જે ક્ષેત્ર છે એમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની છે. ઇનડાયરેક્ટલી આપણે ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, આ બધી વસ્તુની અંદર આત્મનિર્ભરતાની વાત કરી દીધી. 2047 સુધીમાં પરમાણુ જે ક્ષમતા છે એની અંદર 10 ગણો વધારો કરવાનો છે. જે એનો મતલબ એવો થયો કે ફોસિલ ફ્યુલ છે એ ઘટાડવાનું છે, અને જે પંચામૃત લક્ષ્યાંકોમાં જે આપણે વાત કરી કે નેટ બધી વસ્તુને જો આપણે અચીવ કરવી હશે તો શું કરવું પડશે? પરમાણુ ક્ષમતા અથવા તો રિન્યુએબલ એનર્જી ઉપર વધારે ભાર આપવામાં આવશે. ત્રીજું છે કે ભાઈ દિવાળી સુધીમાં તમને એક GST સુધારા જોવા મળી શકે છે, કે જે કોના માટે હશે? MSME, સ્થાનિક વિક્રેતા અને ગ્રાહકોને રાહત આપવાની વાત કરવામાં આવી હતી. ચોથું હતું 10 ટ્રિલિયન ક્યાં સુધીમાં? 2047 સુધીમાં જો આપણે ઇકોનોમી બનવું હોય તો એક રિફોર્મ ટાસ્ક ફોર્સ બનાવવાની વાત કરી છે. એનો મતલબ એવો થાય કે જ્યાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાની વાત કરી હતી, રેડ ટેપિઝમ ઘટાડવાની વાત કરી હતી. મેં તમને એક વર્ડ આપ્યો તો યાદ છે? ડિજિટલ રેડ ટેપિઝમ. આને યાદ રાખજો. અને શાસનને
સુશાસનની અંદર ફેરવવાની વાત કરવામાં આવી છે. પાંચમું હતું 1,00,000 કરોડની PM વિકસિત ભારત રોજગાર યોજના બનાવવાની જાહેરાત કરી છે. જો અહીંયા બે વર્ડ મેં તમને કીધા હતા, વિકસિત ભારત અને રોજગાર. આ બંને એકબીજા માટેના પૂરક છે. હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશન એની જાહેરાત કરી છે, જે ઘૂસણખોરી થઈ છે અથવા તો ગેરકાયદેસર સ્થળાંતર થયા છે, એના લીધે જે અસંતુલન પેદા થયું છે તેને ઘટાડવાની એક વાત કરી છે અને તેના દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા છે એને જાળવી રાખવાની વાત કરી છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવા માટે આપણે દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરીને ઉપયોગ કરવા રાષ્ટ્રીય ઊંડા સમુદ્રી સંશોધન મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. અને છેલ્લું પણ બહુ જ અગત્યનું એ મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન, જેના દ્વારા ડિફેન્સ ક્ષેત્રની અંદર આપણે આત્મનિર્ભરતા માટેનું સ્વપ્ન સેવી રહ્યા છીએ. મેઇન્સ એક્ઝામની અંદર આ જાહેરાતોને લગતા પ્રશ્ન પૂછાવાની સંભાવના ખૂબ જ વધુ છે. તો આ જે જાહેરાતો છે એ વધુ ડિટેલની અંદર તમારે એને ભણવી પડશે. બીજી વસ્તુ છે કે આ જે જાહેરાતો છે એને તમારે તમારા આન્સર રાઇટિંગની અંદર વણવી પડશે અને પછી જ તમે એને તમારા મેઇન્સ એક્ઝામની અંદર તમે એને લખી શકશો. અને આ જાહેરાતોમાંથી ઘણા બધા એવા ચાન્સ છે કે ભાઈ બેઠો પ્રશ્ન પૂછી શકે, જેમ કે મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન જ છે તો કઈ રીતે આપણે એને અચીવ કરશું, એમાં કેટલા પડકારો રહેલા છે. પછી ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા છે એ કેવી રીતે હાંસલ કરવી જોઈએ અને એની અંદર ભારતની હાલની સ્થિતિ શું છે અને આગામી રાહ શું હોઈ શકે, આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું સારા એવા એક ટૉપિક સાથે. ત્યાં સુધી જો તમને આ વિડીયો વેલ્યુએબલ લાગ્યો હોય તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, થેન્ક યુ. અને ફરી એક વખત આપ સર્વેને આ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામના.